નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભાજપ ઉમેદવાર ધવલ પટેલે આજે અતુલ પારનેરા અને આજુબાજુના ગામોમાં ફરીને ચૂંટણી પ્રચાર કર્યો। ભાજપ ઉમેદવાર ધવલ પટેલ વિરુદ્ધ પત્રિકા, લેટર અને હવે બેનર વાયરલ। પૂર્વ દાદરા અને નગર હવેલીના જિલ્લા પંચાયત અધ્યક્ષ રમન કાકવા જોડાયા કોંગ્રેસમાં। પાડીની પાર નદીમાં એક યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઉપસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ભાજપના ઉમેદવાર ધવલ પટેલે આજે વલસાડ વિધાનસભા મત વિસ્તારમાં આવતા અતુલ પારનેરા અને આજુબાજુના ગામોમાં ફરીને ચૂંટણી પ્રચાર કર્યો હતો। લોકો વચ્ચે જઈ ધવલ પટેલ વિકાસના નામે લોકોનું સમર્થન માંગી રહ્યા છે। અત્યાર સુધી તેઓએ વલસાડ લોકસભા બેઠકની તમામ 7 વિધાનસભા વિસ્તારમાં એક વખત પરિચય બેઠકો કરી અને પ્રચાર પણ શરૂ કરી દીધો છે। ત્યારે તેઓ જિલ્લા પંચાયતની બેઠક દીઠ પ્રચાર કરી રહ્યા છે। પ્રચાર દરમિયાન સ્થાનિક લોકો તરફથી રજૂ થતા પ્રશ્નોને વાચા આપવાની ખાતરી આપી અને તેઓ લોકોનું સમર્થન માંગી રહ્યા છે। તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ પણ આજે વલસાડ વિધાનસભા મત વિસ્તારના કાંઠા વિસ્તારના ગામોમાં ફરીને પ્રચાર કર્યો હતો। કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલની સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત સંગઠનની ટીમ પણ પ્રચારમાં જોડાઈ હતી। બંને પક્ષો આક્ષેપ પ્રત્યાક્ષેપ કરીને પ્રચાર કરી રહ્યા છે। આમ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર અને વાર પલટવારના કારણે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। આપણા લોકસભાના ચૂંટણીના સંદર્ભે એક લોકસભાનું પર્વ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણા ત્યાં આવી રહ્યા છે તો એ દેશને આપણે મત આપવાના છે, એ કમલને આપણે મત આપવાના છે, એ મોદી સાહેબને કહીએ તો જે આપણા જમાઈ છે તો જમાઈને એટલું જ કહેવાનું કે મને આ વખતે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે આપણું જે અને વલસાડ વિધાનસભાની 7 વિધાનસભાનો અમે પ્રવાસ કર્યો અને 7 વિધાનસભામાં અમારા કાર્યકર્તાઓને મળ્યા, સરપંચશ્રીઓને મળ્યા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોશ્રીને મળ્યા અને સમર્થકોને મળ્યા અને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, સમર્થન મળી રહ્યું છે અને બધાનો એક જ સંકલ્પ છે કે મોદી સાહેબને 400 સીટ સાથે જીતાડશું અને વલસાડ લોકસભા સીટ ઓછામાં ઓછું 5 લાખની માર્જિન સાથે જીતાડશું। સાથે અમે વલસાડ વિધાનસભાનો એક પ્રવાસ કરવા પછી બધી વલસાડ વિધાનસભાનો પ્રવાસ કરવા પછી અમે જિલ્લા પંચાયત વાઇઝ પણ પ્રવાસ ચાલુ કરી નાખ્યો છે। અમે ડાંગમાં 3 દિવસ જિલ્લા પંચાયતનો પ્રવાસ કર્યો, વાંસદાની બધી જિલ્લા પંચાયતનો પ્રવાસ કર્યો અને હમણાં અમે આજથી વલસાડ વિધાનસભાનો જિલ્લા પંચાયતનો પ્રવાસ ચાલુ કર્યો છે। લોકો પહેલાં તો 10 વર્ષમાં મોદી સાહેબે જેટલા પણ દેશની વિકાસ માટે કામ કર્યા છે, દેશની સુરક્ષા માટે કામ કર્યા છે અને દેશને શક્તિશાળી બનાવવા જેટલા પણ કામ કર્યા છે એનાથી બહુ જ પ્રતિભાવ છે અને એમને વિશ્વાસ છે અને પૂરેપૂરું સમર્થન છે કે મોદી સાહેબને મોટી લીડથી જીતાડવાના છે અને એમની અપેક્ષા છે કે જેમ દેશભરનો વિકાસ થાય છે એ જ રીતના જે અમે વિઝન લઈને ચાલીએ છીએ કે વિકસિત વલસાડ, એમાં એ લોકો પૂરેપૂરી રીતે જોડાઈ ગયા છે। અમે જે વિકસિત વલસાડનું લોકસભા બનાવવાનું વિઝન પ્રસ્તુત કર્યું છે એમાં એ લોકો સારા અમને માર્ગદર્શન આપે છે, સારા સજેશન આપે છે કે તમે આ વિઝન પ્રસ્તુત કર્યું, તમે આ પણ એડ કરી શકો તાકી આપણું વલસાડ વિકસિત એકદમ જલ્દીથી જલ્દી બની જાય। ડાંગ, પારડી, કપરાડા, વલસાડ એક વખત અમે પાછા ગ્રામ્ય વિસ્તારમાં ફરી ગયા, આજે પાછા વલસાડ ફરવાના છે। ઉમરગામ ફરી આવ્યા, શુભેચ્છા મુલાકાતો કરી, લગભગ અમે 150 થી 200થી પણ વધારે શુભેચ્છા મુલાકાતો કરી છે। દરેક વિસ્તારમાં અમે ફર્યા છે, એ આદિવાસી વિસ્તાર હોય, ઔદ્યોગિક વિસ્તાર ઉમરગામ હોય, કાંઠા વિસ્તાર હોય, માછી સમાજનો વિસ્તાર હોય, એ બધા જ વિસ્તારમાં અમે ફર્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ મળે છે। લોકો, યુવાનો, મહિલાઓ અમારી સાથે જોડાય છે અને અમને શુભેચ્છા આપે છે। અત્યાર સુધી જે ફર્યા છો લોકોના શું પ્રશ્નો છે અને આપ શું એમને બાંયધરી આપો છો? લોકોના જુદા પ્રશ્ન છે, કાંઠા વિસ્તારના પ્રશ્ન છે કે જમીન ધોવાણનો દરિયામાં પ્રશ્ન છે, જેટીનો પ્રશ્ન ઉમરગામમાં છે। એવી જ રીતે અમે ખતલવાડા જેવા વિસ્તારમાં કે માછીમારી માટેની રિઝર્વ જે જગ્યા છે એ જગ્યાના પટ્ટા રિન્યૂ આ સરકારે કર્યા નથી। એવી રીતે આજે દાંતી કકવાડી વિસ્તારમાં ગયા તો એ વિસ્તારના અંદર જે પ્રોટેક્શન વોલ બનવી જોઈએ પ્રોટેક્શન વોલ બની નથી। આવા આદિવાસી વિસ્તારના પ્રશ્ન, પાણીના પ્રશ્ન, અસ્ટોલ યોજનાનો પ્રશ્ન, નલ સે જલનો ડાંગમાં પ્રશ્ન અને આદિવાસી સમાજના દાખલાના પ્રશ્ન
ખૂબ બધા પ્રશ્ન છે. ઉમરગામ જેવા વિસ્તારમાં ઔદ્યોગિકના કારણે પ્રદૂષણ થાય છે, એના પ્રશ્ન છે. ત્યાંના સ્થાનિક લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી નથી મળતી, એના પ્રશ્ન છે. 8 કલાકની પગાર પર 12 કલાકની નોકરી કરાવે એવા પ્રશ્ન છે. વિદ્યાર્થીઓના પ્રશ્ન છે, એમની શાળાઓ જર્જરિત છે, સ્કૂલમાં શિક્ષકો નથી. ભણેલા ગણેલા વિદ્યાર્થી, ટેટ પાસ કરેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને 11 મહિનાના કરારે નોકરી મળે એનો પ્રશ્ન છે. આરોગ્ય ધામો જર્જરિત છે એના પ્રશ્ન છે. ખૂબ પ્રશ્નો છે અને પ્રશ્નને વાચા આપવાની અમે બાંહેધરી આપી છે. અત્યાર સુધી પ્રજાના, સામાન્ય લોકોના, ગરીબ લોકોના પ્રશ્નને વાચા આપી છે. હવે પછી સમગ્ર વલસાડ જિલ્લા અને ડાંગ જિલ્લાના પ્રશ્નોને વાચા આપીશું. વલસાડ બેઠક પર ભાજપ કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં. ભાજપ ઉમેદવાર ધવલ પટેલ વિરુદ્ધ પત્રિકા, લેટર અને હવે બેનર વાયરલ. ધવલ પટેલથી કાર્યકર્તા અને અગ્રણીઓ નારાજ હોવાનો પત્રિકામાં ઉલ્લેખ વાયરલ થયો છે. લેટરમાં ઉમેદવાર ધવલ પટેલને બદલવા માંગ કરાઈ છે. પત્રિકા લેટર બાદ હવે બેનર પર વાયરલ થયું છે. વાયરલ બેનરમાં ધવલ પટેલને બદલવા માંગ કરાઈ રહી છે. વાયરલ પત્રિકા, લેટર અને બેનર મુદ્દે ભાજપની પ્રતિક્રિયા. કોંગ્રેસને હાર દેખાઈ રહી હોવાથી કોંગ્રેસે ખોટા દુષ્પ્રચાર કરવા પત્રિકા, લેટર વાયરલ કરી રહી છે. વર્ષો જૂના ભાજપના કાર્યકરો અને અગ્રણીઓને બદલે બહારથી નવા જ ઉમેદવાર જાહેર કરતા ભાજપમાં અસંતોષ. ભાજપના નારાજ કાર્યકરો અને અગ્રણીઓ જ સોશિયલ મીડિયામાં નારાજગી અને રોષ વ્યક્ત કરી રહ્યા છે. પ્રચાર વચ્ચે સોશિયલ મીડિયામાં વાયરલ લેટર, પત્રિકા અને બેનરથી રાજકારણ પણ ગરમાયું છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો પૂર્વ દાદરા અને નગર હવેલીના જિલ્લા પંચાયત અધ્યક્ષ રમન કાકવા જોડાયા કોંગ્રેસમાં. પાડીની પાર નદીમાં એક યુવકનું ડૂબી જતા મોત નિપજ્યું. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा. आइकॉनिक गुंजन सिनेमा वापी में 50 प्लस ईयर्स से है. आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है. तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में. बाजीगर तू है बड़ा जादूगर. तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा. यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है. तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है. गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर. So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी. और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई. વિરામ બાદ આપનું સ્વાગત છે. દાદરા નગર હવેલીના રાજકારણમાં આવ્યો ગરમાવો. મોહન ડેલકરના માણીતા અને પૂર્વ દાદરા અને નગર હવેલીના જિલ્લા પંચાયત અધ્યક્ષ રમન કાકવા જોડાયા કોંગ્રેસમાં. કોંગ્રેસમાં જોડાતા રમન કાકવાએ કર્યા કલાબેન ડેલકર પર પ્રહાર. કલાબેન ડેલકર ભાજપમાં જોડાતા રમન કાકવા નારાજ થયા છે. કહ્યું છે કે કલાબેન ભાજપ સાથેના સમજોતાને આદિવાસી સમાજ ક્યારેય સ્વીકાર નહીં કરે. પ્રદેશમાં રાજશાહી ચાલી રહી છે અને કોંગ્રેસની સરકાર આવતા જ લોકશાહી સ્થાપિત કરવામાં આવશે. કોંગ્રેસ હાલ પોતાનો પ્રત્યાશી દાદરાનગર હવેલીમાં નથી ઉતાર્યો. જે રોજ જિલ્લા પંચાયત અધ્યક્ષ અને મોહનના માણીતા એવા રમન કાકવા હોઈ શકે છે. કોંગ્રેસના ઉમેદવાર હાલ રમન કાકવા દ્વારા વિડીયો વાયરલ કરી રહ્યા છે. કલાબેન પર પ્રહાર. સમગ્ર વિડીયો વાયરલ થતા પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. मैं रमन काकवा पूर्व जिला पंचायत अध्यक्ष दादरा नगर हवेली. तमाम जनता को जय जोहार. आप सभी के समक्ष सोशल मीडिया के माध्यम से उपस्थित होकर आप सभी को जानकारी देना चाहता हूँ
मैं प्रदेश के राजनीतिक में सक्रिय हूँ पिछले 30 सालों से। मैं आपको बताना चाहता हूँ कि मैं जनता के आशीर्वाद से मैं पंचायत मेंबर रह चुका, जिला पंचायत में अध्यक्ष रह चुका। मैंने प्रदेश की निस्वार्थ भाव से सेवा की। आप सभी को मालूम है कि देश में कांग्रेस पार्टी के सिंबल पर जिला पंचायत का अध्यक्ष रह चुका। कांग्रेस की विचारधारा मेरे रक्त के कण कण में है। आप सभी को मालूम है कि मैं स्वर्गीय मोहन भाई डेलकर ने जब कांग्रेस पार्टी छोड़ी तब भी विरोध किया था। राजनीति के दबाव के कारण चुप रहना पड़ा। आज सांसद कला बहन व अपना परिवार भाजपा में शामिल हो गए। हमारे आदिवासी युवाओं को गहरा चोट लगा। हम लोग भाजपा के साथ समझौता कर ही नहीं सकते। मैं आज से अपनी मूल पार्टी कांग्रेस पार्टी में शामिल हो रहा हूँ। मैं कांग्रेस में रहकर कांग्रेस की विचारधारा को आगे बढ़ाते हुए प्रदेश की जनता का, खास करके हमारे आदिवासी समाज के विकास के कार्य करता रहूँगा। अगर हमारे केंद्र में कांग्रेस सरकार आएगी तब हमारे दादरा नगर हवेली के कई मुद्दे हैं। टीचर का प्रश्न, मेडिकल, इरिगेशन डिपार्टमेंट, आशा वर्क, बालवाड़ी, हमारे आदिवासी ट्राइबल में जल जमीन जैसे कि 5वीं और 6वीं अनुसूची, युवाओं को 80% नौकरी, बेरोजगारों को पेंशन, महिलाओं को सालाना 1 लाख रुपए। सभी को पता है दादरा नगर में आजकल राजाशाही चल रही है। यहाँ लोकशाही होनी चाहिए। ફરી એક વખત વલસાડ તાલુકામાં દીપડા દેખા દીધો। વલસાડ તાલુકાના ઘડોઈ ગામે આવેલ વાડીમાં દીપડો લટાર મારતો નજરે આવ્યા। ફરી એક વખત વલસાડ તાલુકાના દીપડા દેખા દીધા છે। વલસાડ તાલુકાના ઘડોઈ ગામે આવેલ વાડીમાં દીપડો લટાર મારતો નજરે ચડ્યા છે। ઘડોઈની વાની વાડીમાં દીપડો દેખાતા ખેડૂતોમાં ફફડાટ જોવા મળ્યો હતો। વન વિભાગે દીપડાને ઝડપવા પાંજરું ગોઠવ્યું છે। મૂળ પર તરફ મારવાનો છે હા કે ચીમાટા આવ્યા છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો પાડીની પાર નદીમાં એક યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું।
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાના પાડીની પાડ નદીમાં એક યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોમાં તહેવારનો ઉત્સવ માતમમાં ફેરવાયો હતો. બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પારડીના રાણા સ્ટ્રીટમાં રહેતા જીગર રાણા નામનો એક 32 વર્ષીય યુવક ધૂળેટી રમી પાડી નજીકથી વહેતી પાર નદીમાં નાહવા ગયો હતો અને આ દરમિયાન અચાનક તે ડૂબ્યો હતો, જેની જાણ થતાં ચંદ્રપુરના તરવૈયાઓની ટીમ તત્કાલિક નદી કિનારે પહોંચી હતી અને યુવકને શોધવા પ્રયાસ કર્યો હતો. આખરે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આમ ધૂળેટીના દિવસે નદીમાં નાહવા ગયેલ યુવાનનું ડૂબી જવાથી મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આથી પાડી પોલીસે આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભાજપ ઉમેદવાર ધવલ પટેલે આજે અતુલ પાડનેરા અને આજુબાજુના ગામોમાં ફરીને ચૂંટણી પ્રચાર કર્યો. ભાજપ ઉમેદવાર ધવલ પટેલ વિરુદ્ધ પત્રિકા, લેટર અને હવે બેનર વાયરલ. પૂર્વ દાદરા અને નગર હવેલીના જિલ્લા પંચાયત અધ્યક્ષ રમન કાકવા જોડાયા કોંગ્રેસમાં. પાડીની પાર નદીમાં એક યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.